પપ્પા પપ્પા ટિફિન લઈને રોજ ક્યાં જાવ છો? હું મારી દુકાને જાઉં છું, હા. દરિયાપુર અષ્ટવિનાયક કોમ્પ્લેક્સમાં. છોકરાઓ મસ્તી કરે છે, મોજ આવી ગઈ છે છોકરાઓને. કમ્પ્લેન આવી ન જોઈ. કમ્પ્લેન તો રોજ આવે. કોના તારા નામની? ગાઈસ તો ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જ હશો. તો સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. વાગી ગયા છે 9 અને આજે છે 26 તારીખ અને આજે તમને શ્રીનાથજીના લાલાના ઝાંખી કરાવીશ. પણ અત્યારે મારો વારો આવી ગયો છે દૂધ ગરમ કરવાનો, તો અત્યારે હું દૂધ ગરમ કરું છું. અહીંયા પપ્પાનું ટિફિન ભરાય છે, સરગવાનું શાક છે અને શું છે બીજું, રોટલી, સલાડ. શું વાત છે, સલાડ તો જોવો તો ખરી, કેરી, દ્રાક્ષ, બીટ, ગાજર. ખાવાની મજા પડી જાય. બ્રેકફાસ્ટ દેખો, મમ્મીનો બ્રેકફાસ્ટ જેવો. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. ચાલો બધો સવારનો બ્રેકફાસ્ટ કરવા. આપણે કરશું મંગળા દર્શન. પ્રથમ ભગવાનજી ક્યારના આરોગતા હતા, હવે આપણે એને સ્નાન કરાવીશું. આજે બધો ભોગ લાગેલો છે એ લઈ લેશું, પ્રસાદી સ્વરૂપે આપણે ખાશું એને. અને આ છે ભગવાનના મંગળા દર્શન. જે બંને કાનાજી માટે પિંક વસ્ત્રો તૈયાર કર્યા છે. આવા જે વાઘા આવે એને ચીરા વાઘા કહેવાય. ભગવાનને ઉનાળામાં આવું ઠંડુ અત્તર ધરવામાં આવે છે, ગુલાબનું, મોગરાનું, પારિજાતનું. આ વેજંતી માલા છે પિંક કલરની. આ ગાદી માળા બધી પિંક કલરની, કમળ માળા પણ કહેવાય આને. આ ભગવાનના શીશ ફૂલ છે. બંને ભગવાન માટે માળાજી તૈયાર કરી છે, શીશ ફૂલ તૈયાર કર્યું છે. આ નાનું શીશ ફૂલ છે. ભગવાનની બંને ગુલાબી કલરની બુટ્ટી અને આ એની અલકાવલી. અને આ બંને ભગવાનના કંદોરા છે. આપણે હવે ફટાફટ ભગવાનનો શૃંગાર કરી લેશું, ભગવાનને સ્નાન કરાવીને, અને ફટાફટ તમને એની ઝાંખી કરાવશું દર્શનની. ભગવાનને સ્નાન કરાવી દઈએ. યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગો ચોળી, લાડ લડાવું શામળા. અંગો લૂછી આપું વસ્ત્ર, પીળું પિતાંબર પ્યારમાં. તેલ સુગંધી નાખી આપું વાકડિયા તુજ વાળમાં. કુમકુમ કેસર તિલક સજાવું, તીકમ તારા બાલમાં. અલબેલી આંખોમાં આંજુ, અંજન તારા બાલમાં. યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળ. ચંદનના પંખા એટલે ભગવાનજીને ગરમી ન લાગે. ચંદનના પંખાથી ભગવાનને અત્યારે ઠંડક મળે. આ પંખા આપણે રાખી દીધા છે હવે ભગવાનના, એટલે એને ગરમી ઓછી લાગે. ભગવાનનું સિંહાસન રેડી છે હવે. આજે ધરાઈ દીધી છે પિંક કલરની ગાદી માળા, કમળ માળા પણ કહેવાય આને. ભગવાન હવે શૃંગાર કરીને અહીંયા બિરાજશે. ભગવાને પિંક વસ્ત્રો પહેરી લીધા છે અને હવે એને આપણે કાને કુંડળ, અલકાવલી, માળા બધું પહેરાવી દેશું અને એને અત્તર લગાડી દઈએ. ભગવાનને સુગંધી વસ્ત્રો પહેરાવાના હોય. થઈ ગયા છે અને આ ભગવાનની કરેલી સરસ મજાની ઝાંખી. ભગવાન આજે પિંક બોય બની ગયા છે. બંને કાનાજી ખુશ ખુશ થઈ ગયા છે શણગારથી. પપ્પા પપ્પા ટિફિન લઈને રોજ ક્યાં જાવ છો? હું મારી દુકાને જાઉં છું, હા. દરિયાપુર અષ્ટવિનાયક કોમ્પ્લેક્સમાં. હા. ત્યાં હું રેવા ગાર્ડન પાઇપ વેચું છું હા. અને એરો સોલ્યુશન. હા.
તો કોઈને લેવું હોય હા તો અષ્ટવિનાયક કોમ્પ્લેક્સમાં C200E માં આવી જાઓ. હા જથ્થાબંધ અને છૂટક બે વેચો છો? જથ્થાબંધ અને છૂટક 2 વેચી છે. હા ટાટા, આવજો. જય શ્રી કૃષ્ણ. આવજો. મિત્રો, મમ્મીને લઈને જવાના છે. આજે એપોઇન્ટમેન્ટ છે એને આયુર્વેદિક દવાની. એમને હાથ સોજી જતો હતો, અત્યારે બધું સારું થઈ ગયું છે. બતાવવા જવાનો છે. હે અમે જઈએ. તો પહોંચી ગયા છીએ હૂપ મલમ પટ્ટામાં, અને અહીંયા મલમ પટ્ટા કરે છે. હું આગળનું બધું તમને દેખાડું કેવી રીતે કરે છે, શું છે શું નહીં. અંદરની લેવાની પરમિશન નથી, પણ આપ જોઈ શકો છો આટલા બધા અહીંયા નિદાન થાય છે. બહુ સરસ એવું ક્લિનિક છે, આપ જોઈ શકો છો બધું. રસ્તામાં જતા હતા તો ચીકુ જોઈ ગયા. ચીકુ વીણાય છે, જોરદાર ચીકુ છે. હવે પાછા નાળિયેર જોઈ ગયા છે તો નાળિયેર લેવા ઊભા રહી ગયા પાછા. જોઈ શકો છો 100 રૂપિયાના 3 ને 100 રૂપિયાના 4 કપાય છે. મસ્ત મજાનું જોઈ શકો છો. કોને કોને નાળિયેર પાણી પીવું ગમે છે કોમેન્ટ કરો જલ્દી ફટાફટ. તો ફેવરિટ પૂરી જમવા બેસી ગઈ છે. શું છે જમે છે? સરગવાનું લોટવાળું શાક, હા હા સલાડ, હા હા કેપ્સિકમનો સંભારો અને રોટલી. હા હા વહેલા વહેલા જમી લેવું પડે ને તારે સ્કૂલે જવા માટે. હજુ તો ભૂખ ન લાગી ગઈ. હા હા કોઈ જમી કેટલા વાગ્યાનો ટાઈમ છે તારે સ્કૂલે જવાનો? પોણા 12નો. 12:30 6 વાગે. 6 વાગ્યા સુધીનો. હા હા અત્યારે સવા 11 તો થઈ ગયા. 11:15 થઈ ગયા છે. હવે 15-20 મિનિટની જ વાર છે. ફટાફટ પછી જશે. પાણીની બોટલ ભરવાની છે, હજી નાસ્તો કરવાનો. ચાલો ભર દઉં, ચાલો હું ભર દઉં. ફાઇનલી પૂર્વી ટીચર હવે જાય છે સ્કૂલે. બાય બાય. છોકરાને મારતી નહીં હો. નો મારું કોઈને નથી મારતી. હા કમ્પ્લેન આવી ન જોઈ. કમ્પ્લેન તો રોજ આવે. કોના? તારા નામની? હા, કેમ? અમારા કોર્ડિનેટરને કરતા હોય હોમવર્ક આપે છે અને માર્યું તો હોમવર્ક તો આપવું પડે ને યાર. તો સરસ મજાની રોટલીની સુગંધ આવી ગઈ એટલે આપણે આવી ગયા રસોડામાં. શું બનાવો છો મમ્મી? રોટલી ને ટીંડોરાનો સંભારો ટિંડોરાનો સંભારો. મને તો ન ભાવે, તો ખવાય, શીખાય ખાતા. મને ન મજા આવે. શું ન મજા? તો મારી માટે શું બનાવ્યું છે? તમારા માટે સરગવાનું શાક. સરગવાનું શાક છે એમ ને? લ્યો, સરગવાનું શાક. સરગવાનું શાક છે મસ્ત મજાનું. મને સરગવો બહુ ભાવે છે. તમને ભાવે છે કે નહીં કોમેન્ટ કરો. ફૂલકા રોટલી બની રહી છે મસ્ત મજાનું. હમણાં થોડી વારમાં આપણે જમી લઈએ. તો ગાઈસ ચલો તમે પણ જમવા માટે. શું કહેશો તમે? હજી તો સલાડે કાપવાનું છે. હા હા શું ખાવું છે સલાડમાં બોલો? સલાડમાં ડુંગળી ને કેરી ખાઈએ ઓકે, સારું. કે ડુંગળી અને ટમેટા? જે ખાવું એ કાપી દો. તો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે ગાઈસ. ટિંડોરાનો સંભારો, પછી સલાડ, રોટલી, કેરી. ચલો હવે આપણે જમી લઈએ. તમે પણ આવો જમવા માટે. તો મિત્રો ચા બને છે. 4 વાગી ગયા છે અને ચલો ચા પીવા માટે. ચાની ચુસ્કી કોને કોને જોઈએ છે 4 વાગે કમેન્ટ કરજો. મારે ચા વગર નથી ચાલતું. તમારે પણ ચાલે છે કે નથી ચાલતું કમેન્ટ કરો. જો આપણો રાધે આવી ગયો છે કાકાની ઘરે. જોવો છોકરાઓ મસ્તી કરે છે. મોજ આવી ગઈ છે છોકરાઓને. મજા આવી ગઈ છે તને? મજા આવી ગઈ. હે ચેની?
રાધે રમાડે છે તું જો રાધે પાછળ વયો ગયો જો રાધે બહુ મજા આવી ગઈ હે બહુ મજા આવી ગઈ છે અહીંયા જો 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 રાધે જો છોકરાઓને બહુ મજા આવી ગઈ છે જો આજે પૂર્વીની સાથે છે ને આપણો રાધે છે ને રસોઈ કરે છે જો જો જોયું તમે આ છોકરીની હારે જ આ રાધે જાય છે આપણી હારે તો આવતો જ નથી ચાલો તમે આવી રીતે ત્યારથી બેહાડો તો આવે ને હે રાધે હે રાધે હાય હાય શું કરે છે હે રાધે શું કરે છે રાધે આપણી ઘરે બની ગયો છે હાંડવો આ હાંડવા લવર છે બહુ ભાવે તને હાંડવા ક્વીન મમ્મી તને મને બહુ ભાવે મકાઈ નાખેલા હા હા જો અહીંયા ગાઈસ ખવાય છે હાંડવો બે મોઢે ખવાય છે હે તમે પણ આવી જાવ ખાવો હા અહીંયા પપ્પાએ થાળી એકદમ સુપડા સાફ કરી દીધી છે એવું તો વળી પપ્પા શું હતું તો સુપડા સાફ થઈ ગઈ છે પપ્પાનો ફેવરિટ આચાર મસાલો હા તો મમ્મીએ આપણને એક કામ સોંપ્યું હતું એમના ચશ્મા લેવાના એના ચશ્મામાં ગોગલ્સ નાખવા માટે આપ્યા હતા એટલે કેવીરભાઈની ત્યાં આવી ગયા છીએ જોઈએ એને પૂછીએ કે ભાઈ કેવીરભાઈ મમ્મીના ચશ્મા થઈ ગયા કે નહીં આવો આવો ઋષભભાઈ હા થઈ ગયા છે તમારા મમ્મીના ચશ્મા રેડી છે હો ભાઈ હા તો લાવો લ્યો બતાવો તો ખરી કેવા ગ્લાસ નાખ્યા જો સનગ્લાસ નાખ્યા છે કે સાદા છે સનગ્લાસ નાખ્યા છે હો ભાઈ હા વાહ સરસ તો કેવીરભાઈ મસ્ત મજાના માણસ છે તમારે બી ચશ્મા બસમાં લેવા હોય તો અહીંયા પહોંચી જાજો એકદમ રિઝનેબલ ભાવમાં મળી જશે શું કહે કેવીરભાઈ હા હા એકદમ રિઝનેબલ રેટમાં આપણો દુકાનનો રેટ મળશે એવો ક્યાંય નહીં મળે હા આપણા વ્યુઅર્સને કેટલાક ટકા ડિસ્કાઉન્ટ આપશો 5% ડિસ્કાઉન્ટ મળી જશે એમનો 5% ડિસ્કાઉન્ટ રાધેભાઈનું ખાવાનું હાલે છે 9 વાગે રાધે 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 જો 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 ગુસ્સે થઈ ગયો છે ગુસ્સે રાધે શું બનાવ્યું છે થેન્ક યુ કેવું લાગે બહુ મસ્ત છે તાજા તાજા ચીકુનો રસ 10 વાગી ગયા છે હવે આપણે ચીકુનો જ્યુસ પીને સૂઈ જવાનું હા રાતે તો સૂઈ ગયો ચલો ગાઈસ ગુડ નાઇટ આજે આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ જો તમને બ્લોગ પસંદ આવતો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકમાં જોતા હોય તો શું કરવાનું લાઈક કોમેન્ટ અને શેર ફોલો કરવાનું અને ફેસબુકમાં ફોલો કરવાનું ભૂલશો નહીં આવજો